સૌપ્રથમ વખત જેને કહેવામાં આવે છે કે પ્રથમ સ્ત્રી ગુરુ માં છે. આપણી ઉમરાવાડીને આપણે ખુશ કરી અને પછી ડુંગરાવાડીને જ્યારે નમવા જઈએ ને ત્યારે ડુંગરાવાડી આપણી ચૂંટણી સ્વીકારે છે, આપણા દર્શન સ્વીકારે છે, આપણી આરાધના સ્વીકારે છે, આપણી જેટલી પણ તપસ્યા કરેલી છે એ બધી ત્યારે પરિપૂર્ણ બને છે જ્યારે આપણી ઉમરાવાડી એટલે કે આપણી જનતા સુખી હશે. આપણે અહીંયા જેટલા પણ બેઠા છે, જેટલા પણ અહીંયા સનાતની ભાઈઓ બેઠા છે, એટલા દરેક ભાઈઓને મારે કહેવું છે કે આપણા દરેકની 4 માં છે. આપણા દરેક સનાતની ભાઈઓને 4 માં છે. જેમણે આપણે જન્મ આપ્યો એ જનતા કે જેના થકી અત્યારે આપણે આપણું અસ્તિત્વ છે એ જનતા. બીજા નંબર ઉપર આવે છે કે જે આપણો ભાર જીવે છે માં ધરતીમાં. ત્રીજા નંબરે આવે છે છોકરાઓ જ બધે મધે આ તમારા માણસો એને સોની બીજી પડી બધે વાસ છે. રાગ ભઈ જશે બેટા બીજે ગૌ ભઈ જા અને ચોથા નંબરે આવે છે સોને કી ચિડિયા સમાન માં ભારતી, ભારત માતા. આપણો જન્મ જે દેશમાં થયો એવી માં ભારતીના ખોળે અત્યારે આપણે જે આવા પવિત્ર અને પાવન અવસર ઉજવી રહ્યા છીએ. આપણા દરેકની આ 4 માં છે. આપણી સૌની એક ફરજ છે કે આપણે આ 4 માને ખુશ કરીએ. આ 4 માં ખુશી હશે ને એટલે ડુંગરાવાડી આપોઆપ ખુશ થઈ જશે, આપોઆપ આપણા દરવાજે આવી જ જશે. એ કોરા કાગળ ઉપર તમે કહેતા હોય તો સ્ટેમ્પ પેપર ઉપર હું લખીને દઈ દઉં છું કે આ 4 માં જ્યાં સુધી દુખી હશે ને ત્યાં સુધી કોઈ ડુંગરાવાડીમાં કે કોઈ પણ ઓમનાથ લઈ લો, સોમનાથ લઈ લો, કોઈ પણ દેવી દેવતાઓ રાજી નહીં થાય. આ 4 માને પહેલા આપણે ખુશ કરીએ, પછી આપણે ડુંગરાવાડી પાસે જઈએ. ટૂંક સમયમાં બીજા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે. બ્રહ્માંડના દર્શન કરવા હોય તો આવી જાઓ મિત્રો. ખેલૈયાઓને અરજ કરીશ મા અંબાના પટાંગણમાં પધારે. પ્રથમ રાઉન્ડમાં માયાબેન પ્રજાપતિ અને ધોનીબેન ગઢવી દ્વારા સરસ મજાના માતાજીના રાસ ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી અને અમારા ખેલૈયાઓ ભાઈઓ અને બહેનો મન મૂકીને એમ કહેવાય આજ ઉમનાથના પ્રાંગણમાં જબરદસ્ત જમાવટ કરી. ત્યારે વધારે વાતો નહીં કરતા હવે આપણે બીજા રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ બાજુ ભાઈઓ અને પેલી બાજુ બહેનો રમવા માટે તૈયાર થઈ જાય. અને બીજી એક જાહેરાત છે બેન હોય તો મેં આપી દીધી. 100 રૂપિયા લઈને 100 રૂપિયા દઈ દીધા છોકરાને. પાછા કાલે આવશે બદલાઈને રાખજે. આપણે તો ઓનલાઈન નથી. તલવારનો રાસ, સંગ્રામ અને તલવારની પાટાબાજી લઈને આપણી વચ્ચે પધારવાનો છે. તો આ પાટણનો તે